ભાઈ મેલ્યો હું હાથ અડાડ્યો બાપા અંતર મંતર જાદુ મંતર કોઈ કર્યા કહી લ્યા પણ મેં એમ કીધું કે જો જગતના રિપોર્ટ હોય જગતના ખરાબ રિપોર્ટ હોય મારા મઢે મેલીને જાય પણ દેવનો કોઈ વખો હશે દેવનો કોઈ વાત હશે તમારી કોઈ ભૂલ હશે તમારા પૂર્વજની કોઈ તમને ભૂલ નડતી હશે તો બીજો રિપોર્ટ કરાય ને આવતા રવિવારે આ તારી કિડની નો રિપોર્ટ સુધરી જાય સુધરી જો ને પેલી પથ્થરિયું કિડની બધું ગાયબ વિશ્વાધારોમાં આ નવો રિપોર્ટ તું લઈને આવી છે હું વાઈટ પીરા નાથુના માડની ચહેર છું અરે રમેશ પાવળિયા અમારો દોડ બનતો હોય ભગવાન અત્યારે હાલવા આવતો હોય જો કદાચ વેળા લઈને રોમ બોલતો હોય આ દોડે એવું કઉ છું સુશીલા બુન કે આ નવો જૂનો રિપોર્ટ તારી જોડે રાખજે તારા ઘર જોયો નહીં બહાર નહીં જોયો તારા મારો પરિચય નહીં પણ ક્યાંના છો બુન તમે ડુંગરપુર રાજસ્થાન લે ગરીબ નો કોઈ દાડો મને ઘોર આશયો છે તારા ભાઈ છે ને શું નામ ભાઈ જમનાલાલ હા તાર હું ચેરભાઈ માતા એવું તને બુન કહું છું એક રિપોર્ટ સુધરીને તું પાછી મારા કાન આવી છે એક રિપોર્ટ તો સુધારીને આવી આ બધું મટાડીને તું આવી છે પણ હજી મારો વર્તો ઉભો રહ્યો છે મારું મન ઘેર નહીં આવ્યું પણ હજુ થોડો દુખાવો બાકી છે નગર આલડી નગર ઘાટ વનગઢી જંગલમાં મંગલ કરનારી વેળાએ ઘુઘરિયાળી નધડીની ચહેર શું વાયડ શિબા જવાની અમીર બિહાની ચહેરાઈ ભાઈ તારા કિડની ના રિપોર્ટ જો સુધારતો મને આવડ્યું હશે પથ્થરિયું ગાયબ કરતા આવડ્યું હશે તો હજી ફેર રિપોર્ટ કરાય ફેર રિપોર્ટ કરાય પેલા દવા અને પછી દુવા અત્યાર જમાનો જે પ્રમાણે હડતો એમ હેડાય એમ ના કહેવાય દવા ના લઈશ એવું મારે ના કહેવાય પેલા દવા દુવા બે જો કદાચ દેવનું હશે આ દેવ મને જડ્યું હશે દેવનું હશે દેવ મને જડ્યું હશે એ દેવની મારી ઓળખાણ થઈ હશે તો બીજો દુખાવો બંધ થઈ જાય શું નામ તારું જમનાલાલ આ વધાવો આવે રમીશા વધાવો હોય ગણી રાખજે કે છે જો ખબર પડતી હોય એના હાથમાં જ દે આ ભાઈ ના દે એ ખબર પડે વધાવો હોય વાત છે તો બધાઓ ઉપરા લઈ દીધું આવું કેવું હોય આ જમનાલાલ નો ભગવાન મને આબરૂ રાખવા દેતો હોય સંજયભાઈ રોમ આબરૂ રાખવા દેતો હોય જમનાલાલ ઓય આયાનું પરમણ રાખતી શું ઓય બેઠ્યા ઉઠ્યાનું આબરૂ રાખતી શું તારી ગુણનો જો કદાચ રિપોર્ટ સુધારતા આવડ્યું છે ઓ મહિનાની પૂનમ જતી રહી છે અને મા મહિનાની પૂનમ સંજય આવશે મા મહિનાની પૂનમ આવતા 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 તારી બુનના રિપોર્ટ
હાવ સુધરી જાય તારી બુનનું હાવ દુઃખ મટી જાય એટલે જમનાલાલ મને આ બુનના ઘેર 5 મિનિટ લઈ જાજે તારે આ બુનના ઘેર મને 5 મિનિટ લઈ જાજે અને જો જગતનું દેરું હોય જગતનું દુઃખ હશે અને એક દાડો ઓના ઘેર બાબરો ભૂત ના બતાવ મારું નામ દેરું ને કામ બાબરો ભૂત કરીને પૂછતા હોય એવું ના બતાવ મારું નામ આવો રાની માતા બોલો લે માતાની વેળાએ ગરીબ રબારીની માતા છું ગરીબનો મનખો રાખનારી માતા છું જમનાલાલ તારા ઘર જોયા નહીં બાર જોયા નહીં તારા ભાઈના ગુણના વશમાં હોવું હોય આયેલો લઈ જાતું હોય અને હરખાઈ ના આવતી હોય આ ભરવાડે દોણા ગણી મેલ્યા છે ઉગતા વરની મેથી આવી ને વાળના ચરકટા રબારીની હું ચહરના પાલખની માતા શું લ્યા બરોબર હતા તારા ઘરની આબરૂ રાખતી હું અને તારા ભાઈના ગુણના વશમાં તારો વાહુ હોય અને બરોબર ઉંમર થાય મોણ માઈ નો કે બરોબર ઉંમર થાય મોણ અને જો આથી લોક મારું ખમા કહેતી છું તો બરોબર ઓળાય બાવળીની માતા શું બાળકોમાં કહેવા જ નહીં પડે પણ અત્યારથી નજર જોડતી હું અને ત્રીજી શોટ મારતા પેલા કહી દેતી હું 21 તો કે નહીં તેવી કુ ત્રીજી સોટા નહીં જાઉં જો સોટી ના પકડો બાબરિયા ને તો મારું ગરીબ નું જોયા ઘરે જતા રહો દવાખાને જાતો પેલા બોન આ દુઃખ ને ઘણો ટાઈમ થઈ ગયો પણ કોઈ ઈલાજ થતો નહીં દુઃખ મળતું બચી થાચો મારા કોઈ બતાવનારું મળતું નહીં કે તારું રાજસ્થાન માણસો નું વખો મળતો નહીં પણ શિવા ચરકટાની જહર હશું અડી હશું ને વેળા લઈને બોલી હશું તો અત્યારે જો દુઃખ ને લોક ના મારો તો મારું નામ દેહમાં દેવા જો ખમા કે ઘેર મેલું મારું દીવો ખમા કીધું છે આ કરજે જા ખમા નાખો તો મારું નામ દેવું નહીં કે માતા બોલું આવતી રે બુન તું આવતો રન તું આવતો દીકરીનું અત્યારે પૂછવાની જરૂર નહીં છોકરાની પૂછવાની પૂનમ ના દાડે આવજો આ મહિનાની પૂનમ ઉધી ગોડા જો દુઃખ હલવા દે મારું હા જમના તું એ થાચી ગયો છે મજૂરી કરી પૂરો થઈ ગયો હા ઘરવાળા મજા કરી જ્યાં તમે કાઢ્યો બાર ને ગોડામ ગણતરી કરી છે મારી માતા બોલો લ્યા સાચું ખોટું આવજે જો તારું પાર ના પાડી આલ્યું તારી બોનારે મારું નામ દેરું નાખ્યા લાલ રાખશે બુન આવતી રે બુન સારું થાય
પ્રભુ તમારી એલા રાખશે. સારું હા ટીવી ના આડો આ જોજો આ પ્લગ કરે શિવ ગોમબુન હાજીપુર ના ઠાકોરો વાડ પીરા નાથુના માટની માતા છું. હાલ મુન જંદાડા તું આવી હતી તંદાડા વખાનો પાન નતો. કોના પપ્પા એ મરણ પથારી હતા અને તંદાડે તું મારા કન આવી હતી અને તંદાડે હું તો દોડો જ બોધ્યો હતો અને એમ કીધું તું કે પેલા વાઈન ઉભા કરું ધંધાડે તું તારા ઘરે લઈ જાતે. ઉભા કર્યા કે ના કર્યા બુન? હે દુઃખ મટાડ્યું ના મટાડ્યું? હજી તારા ઘેર કોઈ દેરું બેહાર્યું નહીં કે કોઈ દેરાનો ન્યાય રૂપિયાનો હલાયો નથી. પણ જો છોકરાનો વખો આવ્યો છે તું મારા કનાઈએ છી હું વાડ પીરા નાથું ના માડની માતા વેળા લઈને બોલતી છું. પાવડિયા ઠાકોરના ઘરમાં દુઃખ ના કાઢું તો મારું નામ દેવું નહીં કેવું. રોજ કહેતા કે હું દુઃખ છે જીવ તેરું નડે છે. જો મારી વેળા છે હું નો બેટા સુનિલ ના હાથમાં વધાવો આવે તો કે જીવ આઠ થાય તો નીકવું અતારે આઠ અધ્યા ઈદ્યા કેવા દે હજી આઠ ના કહે ઈદ છે 9 મામા 9 છે વધાવો છે. એટલે આ મગજ ફેરવતું હશે મામા મિલન તારે કેવું મગજ ફેરવતું તું આવી હતી લેવામાં આવે દવાખાનામાં તું લેવાય. ડોક્ટર કહેતો કે તંદાડે એવું કીધું તું હાચુમાં વિશ્વાસ કે હતા. કરંટ હલાવવા લઈ જાવ તંદાડે એમ કીધું તું હાચુમાં કે લે હેડ મારા અરે મઢે વાહ કીધું ખલવા દીધું મારું નામ માતા આ ઉભો માં એ દેવનું જ કહેવા કુદરતી હાચુમાં. હોય દવા જ કરાવવી પડે. પણ એટલો પાવર રાખું છું રમેશ તો દુઃખ હોય એટલે દેરું મન જડી જાય. પણ હાજીપુરના ઠાકોરના ઘરે અત્યારે વખાની વેળાય છે અને આ વખો આલનારી તારા ઘરમાં મેલડી છે. બાપો બાપો છે? મેલડી અને આ મેલડીના ભગવાન એવું કે છે મારા ચેહરભાઈ ના રોમ એવું કે છે માર કરતા મોભારા આવી જા પણ ઓનો છેડો નહીં તારા હાજીપુર વચ્ચે સારું થાય અને અદાલત વચ્ચે તારા હાજીપુર વચ્ચે અદાલત વચ્ચે વાત પડી છે ચટાઈની. તે બરોબર ચેહર વચ્ચે મેરડી વચ્ચે વાત પડી. હું કહું છું સાચી ખોટી ચેહર હે બાપો બાપો હે રૂએ નહીં તું મારી કુવાસી છે દીકરી છે મામા પણ વાડ પીરા નાથુના માટની માતા છે. હાચુમાં વિશ્વાસ મારો ગર્ભો લાજ રાખતો હશે તો તમે મારા છો હું માતા હાચું. તમારી શું જગતમાં કોઈની આબરૂ રાશિ છે તમારી રાશિ વગર રહ્યું નહીં. પણ જો અત્યારથી તારા દીકરાને જેમ તારા ઘરવાળાને ઉભા કરી અને હિંમત આલી હતી અને મરણ પથારી ઉભા કર્યા એમ તારા દીકરાને ના કરું તો મારું નામ છે હરમી. પછી વેળા આવે સમય આવે અને અત્યારથી કહું છું પૂનમુદી મટી જાય પણ એકવાર આના રિપોર્ટ કરાવી દેજે અમારે મગજમાં એટલે તારા વ્યામ જતી રહે જમ દવા દુવા બે કાલ ઉઠીને એમ ના થાય કે હાચુમાં આવો મહારાજ બરોબર છું શિભાની માતા છું હાચુમાં તારા દીકરાને આથી મગજને લોક ના મારી દીધું મારું નામ માતા મામા પણ ધંધાને હું કહું એ કરજે અને એક આચી માતા છે શીખોતર હે? તો તારા ઘરમાં 77 માતા છે હે
સન બાપુ બાપુ આવો ફેર પડે લ્યા આલે બોલ લે આથી ખમા કે ઘેર મેલું છું હા સુનિલ પેલું કેજો ઘરમાં ના આવે સભામાં આબરૂ નાલ્યું લ્યા ફરી સભાએ હું તું મારી બૂન દીકરી કુવાસી છે તો તારી આબરૂ ઢકાવા આવી છે કઢાવા નહીં આવી મારી આબરૂ લેવાની હેડ નહીં હું તો દુઃખમાં ભાગ કરનારી છું જ્યાં જગતનો ભાગ કર્યો છે તારો ના કરું મારું નામ માતા ના કરું અને કોઈ દાડો જો અદાલતનો ઠાકોરની માતાની ઓળખાણ કરીએ છીએ મામા આજુબાજુની માતાની જો અત્યારે હોયથી ઓળખાણ કરીએ છીએ તો તારા દીકરાને જો સીધાની ઘેર ના લાવ મારું છે જા ખમા કે ઘેર મેલું છું આવતો રહો તમારા હેડ હા તું આવતો રહો બેડા હે છે જમીનનું ગુના આ બેન 35-25 સાઈડ માં આલી તી મે તી હાર અંતી બાકી દસ્તાવેજ તે કરાવી દીધો પછી કોણ પાડતો ચિંતા છોડી દે મારા ઉપર જા ઘેર જતી રહે પુણ્યમ ના દાડા હે પ્રભુ લાજ રાખશે આવતો રે ભાઈ તું આવતો ડામોર આવી જા લે સથવારા શું નામ ભયા કોઝારિયાથી આવ્યો છે જો ભાઈ મારા દીવાના રોમ એવું કે છે હું માતા એવું કહું છું અને આ મારું બેન આવે તો તને કઈ મેલું હોય છે નંબર ના હોય તો અમને કહી દે મારા નંબર આપશે ત્યારે લેવા દાવો આવશે લે અથવારા રિપોર્ટ બધા આખા શરીર ના કરાયા રેડી છે નોર્મલ છે ડાયાબિટીસ હુકી નહીં આવતી ને કશું નહીં આવતું બાપુ બાપુ લે દો મારા દીવાનો રોમ એવું કે છે હું વાયડ પીરા નાથુના માટની માતા એવું કહું છું તને ધોકા મેલા દેરું બાપુ તારું નામ બોલે મુકેશ લે અમારો દોડ થાય રમી જા મુકેશ નો દુકાન કહેવાય ઉભી રહી બેન મમ્મી જે બોલ મેળું રમેશ આ ભાઈનો દેરું ચાલુ થઈ ગયું આ દેરું ભાઈનો ચાલુ થઈ ગયું સર પ્રભુ લાજ રાખશે આબરૂ મારો પ્રભુ રાખશે થઈ જાય બોલતું નહીં ચિંતા કરતો નહીં મારો રોમ લાજ રાખશે હા પ્રભુ લાજ રાખશે જા તારું નામ મુકેશ એવું કીધું એમ નામ પિયુષ એટલે તારી મારી ઓળખાણ થતી બંધ થઈ જશે રોવાન બંધ કરી દેરા અને વોચ ખોલી માર હોમે તાજ તારી મારી ઓળખાણ થતી હોય તો આવરી તું હોમે તાચી લે પિયુષ હોયથી નજર કરું એટલે દેરું તમને ધોમ ધોવા આવે ને
મારો રોમ લાગ રાખશે. આ મહારાજ છે પોત છોડી ઘૂમતી હતી, જગત ફરી વળ્યા પણ ખમ્મા કીધેલી છે સાચું નકે ચુડેલો બિહારી અને મરી ગયેલો દેરો બિહાર્યા જે મરી ગયા બધા દેરો કરી બિહાર્યા હતા. એટલે એવું હોય વેળાનો કોમ કરાય. હું જબરી નહીં, મારો પ્રભુ જબરો છે. જો તમારો જ લખાયો છે અહીંયા કોમ થાય. અને તમે ગમે એટલું કરો ને તમારા વિશ્વાસ શ્રદ્ધા ના હોય બરોબર ના થાય મારાથી. જસની વાત છે, તમારા વિશ્વાની વાત છે. પણ પિયુષભાઈ નજર કરતી હું તારા ગોઝારિયા હોમે ગોઝારિયા હાસુ કોમ નહીં, કોમ હાસુ ગોઝારિયા નહીં. આવો મારા દેવના ભગવાન કે છે. નજર કરું, નજર કરું. આ લવાર તારી કુળદેવી છી ત્રિપુરા સુંદરી માતા. બાંસવાડા થી આગળ છે ત્યાં બેઠી નિયતિ રતલામ નો શેડો તો લાજી જાય અને જાદો આવે વાઈડ પીરાનાથના માટની માતા ઓમ જાય એટલે આ બાજુ બેઠી છે ઢાળ સડો તારે માતાનું મંદિર આવશે. આવું હું દેરું બોલું છું. એ લવાર દુઃખમાં ભાગ ના કરો તો જગતમાં મારું નામ દેરું ઓની માતા વળી ડુંગરે બેઠી અને વાયથી રાજકોટ નો જો માર્ગ પકડું ચોમુંડ ના નામ ભેગી તું મારું નામ જી માતા બાપુ બાપુ આવું હું ચિહર મુકા વળી તારા તો નાગ ઉપર બેઠી નાગણેશ્વરી. તારા નાગ ઉપર નાગેશ્વરી બેઠી છે પણ તોય પેલી ધોકા મારીને જતી રહેશે. તારો કોણનો જે દીવો જે ધૂણો છે ને એ સાચું બોલતો નહીં, સાચું કહેતા નહીં, દુઃખ મળતું. કાકો ધૂણો બાપો ધૂણો બોલેલું પડતું નહીં માં તો અહીંયા ઓટો મારું. આ ભાઈ સધી નોમનું કડું પહેર્યું છે. આ ભાઈ સધી નોમનું કડું પહેર્યું. તારા અહીંયા સધી ના બતાવો મારું નોમ સાચું ખોટું વગાડ પાવળિયા મંગાઈ માતા શું દેહ પકડું જે બાજુ નો માર્ગ ચાલું માર્ગ ચાલું તો મેહાણા બાજુ જવું પડે. સદવારું મુવાયડલા ચરગડાનું દેરું આયું મારા દેવરા ભગવાન કહેતા છે શિવા જવાની અમીર બિહાની પોસા પીવાની માતા સુભાઈ. આજે રોગરામ છે એ રમેશિયા કોકની સુવાસે રોગરાવે છે શિવાની માતા દે એનો વહુ લુંસાતો નહીં, આ માનવી ને લુંખાતો આવું મારા દેવના ભગવાન એ વહુ પાડી 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 મરી ગઈ છે અને તમને મારા છે એવું અખવારા હું માતા બોલું છું. દુઃખ મટાડવું છે કે વાત જ વભળવી છે. તો અત્યારથી બોલું પણ આ રોવાનું બંધ કરાવી દે દેરુવાતથી અને ખમા કહી દે તો તારા મેહાણા રોડ પર હું હગું થાય. મહેસાણા પટ્ટા મહેસાણા તારા બાપાનું મોણ ચો આવ્યું
હે શું આવ્યું જી બાજુ આવ્યું હું તો માતા ભણેલી નહીં ભયા ના બતાવું ગોડાત મારું નામ માતા નહીં કહેવાનું હું વાયડ જીભા ઝરટકાની ચેવર છું અત્યારની વેળા ગોતે 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 અને મેરડી ગોતી મેરડી બતાવી હે શિકોતરે બતાવી હે પણ દુઃખ ના બધાનો વોક કાઢ્યો કશું મળતું નહીં માં 4 વર્ષથી બિલકુલ નહીં 1000 ભૂવા પીવડાસી તો 1000 જગ્યાએ પછી એ 1000 ને હોવાની વાત પડી મેં હું તો એક જ દોડો મને વધારે આવડતો હું તો ગરીબની માતા છું દુઃખ મટે તો માર કન આવજે બરાબર નકે કોઈ દાડો આ બધું લમણોય કરતો નહીં આવું હું તને અત્યારે કહીને જઉં પણ એક દાડો કોકે અઘોરી લાવેલો ના હોતો મારું નામ દેરું નહીં આવું હું શિભાની માતા કો બાવો દેવના ભેગો કરે એવું મને જોતા જડ્યો છે રમેશ અને આજથી ઓનો વહુ ના લૂસીને ઘેર ગયેલો તો મારું નામ મને તો આ મટન વજન ઘઉં ભારે પડી મારી ચોખ્ખી વાત છે લે રમેશ ઓનો અત્યારે દોડો બોલ અને ઘેર જને લે પોણિયારે કાલે હવાથી આડી વાતનો હવાથી મારા ચેરભાઈ ગોગાન નામ લઈ પોણિયારે એક ટાઈમ ખાલી દીવો કરશે આડી વાતનો કાલે હવાથી અન કમ્પ્લીટ રેડી થઈ જાતો તો પૂનમ ના દાડે આવશે બરોબર છે પૂનમ ના દાડે આય અન કની કુવાસી ચમ ભરી છે ના બતાવું મારું નામ માતા માં આ વાત બદલ થઈ ચોખવટ થતી નહીં નહીં થતી કરી આવવાનું જા ખવા કઈ ઘરે મેલું છું એવું મારા દેવના ભગવાન કે છે આવતો રહેશે આવ રેડી થઈ જાવ વજનમાં આવી જાય કોંગ્રેસ કોનો મૂકો લે મુકા તારા માર કોઈ પરિચય ખરો આવે હાલો ઉલડી કહેવાનું છે લેવાથી તારું ગોમ છો આવ્યું તને ખબર તારો મલક ફેરી ના મલક માં આવ્યો હી પણ તારા ગોમે જઈને ઉભેરું પેલા જૂનો મોડો છો હતો મને મોડો દેખાણો એટલે જેમાંથી પેલો દારૂ બને ને પેલી દારૂ વાળો એ મને મોડો દેખાય છે અને મોડો દેખાય તો મુકા તારું દુઃખ ના મટાડું મારું ચેતી નું બેન ભગતની માતા બોલ હે મુળાની માતા મુજબા ચરગટાનું વેળાય આઈ બાપો વદે હનુદ ડાકણ ના મલક માં જાઓ ઘરે જવું એટલે 3 રસ્તા પડે છે એક રસ્તો તળાવ બાજુ જાય છે તારા ઘરે તો 3 રસ્તા પડે એક તળાવ બાજુ જાય 2 રસ્તા ઘેર જઈને વચ્ચે શેરી આવે સાચું હોય તો પાડશે નકા મેપ માં જોઈ લેજે શિવાની માતા વેળા લઈને બોલું લ્યા તારું ગોમ જોયું નહીં ઘર નહીં જોયું બહાર નહીં જોયું તું મારા કન આવ્યો છે હું માતા વેળા લઈને બોલું છું એ ફર ફર કરતો ઘણું ફર્યો છે તારા દુઃખનો કોઈ મેળ પડતો કેટલા ટાળા કરી નો જી દીધા કેટલા વાયણો વાળી નો પણ ખોડિયાલે ચોસા કેમ બાપો બાપો મુવેળાની માતા આઈએ
કોમમાં જો એટલે ખોડિયાર મને નજરે ચડે બાપો આવો લે તમારી માતા બોલ મામા સ્વા કમે પેલું ધુપાલ્યું તું મુજી બાંધવાની માતા આઈ બાપો નહીં કહેતી હો માર ગોકુ પાસી મરગા ભાળીજી શું મુંબેવાની માતા રાતે એવું જોવ એટલે ધોલ મેળા હેડવા એટલે પાડી દે રોટલો ખાતા હોય એટલે ઊંધું થઈ જાય તારી લાઈનમાં તૈણ કરશે એ બગાડ એવું માતા બોલી સમજણ પડી કે પાડું દૂરબીન જોડી નો છે નજર તો જોડે છે નોભી સાચી હોય મામા કેવું હોય તો થાય નક પછી ઓહો મન મંદિર મન જીવ સુખ તમે કોક જોડું નહીં લઈ જાય મારા ભુવાની વાત કરું બીજો નહીં કરો એક દાડો વૈષ્ણો દેવી જે બૂટ હતાડ્યા ઈ જ બૂટ સોરાઈ ગયા પડી એટલે મધમજો એટલે કોઈ બૂટ ના હતાડવા હટા મેલીને જાવ ઓલા સોર આપણી શંકા હોય ને જાય બેટા કશો કેવી મામા પણ મુકા તારા અહીંયા ડાકણ છે મારા ઘરમાં ડાકણ છે ડાકણ ને બાથ ના ભરવું તો મારું નામ દેરું નહીં કેવું સૌથી મોટી ડાકણ જ હું છું એ તારી હવા હો ડાકણ ના જો કદાચ દરવાજા ના ઉભી રાખું તો જગતમાં ગરજગમાં મારું નામ માતા નહીં કહેવાય તારા ગરીબ ના ઘરનું મનખો ના રાખવું મારું નામ માતા નહીં કેટલા ભૂવા લાયા માતાર ઘેર નહીં આવું લે હતા આ માતાર ઘેર નહીં આવું પુણે મુદ્દે અને આજ રાત થી તને મારતું બંધ થઈ જાય વગાડતું બંધ થઈ જાય તો એક દાડાની વેળા આવે 4 વીઘાનું ક્ષેત્ર કેટલા પડ્યું છે મને એ લઈ જાવ તારા ઘરથી એક્ઝેક્ટ 5 કિલોમીટર જો એટલે નદી મારો ઓટો મારવાનો જો ના હોય ના પડે કે નહીં નદી મોટો મારું સંકલ્પની જેમ બહુચરા છે ને બહુચરી ભેગી થયું હાચી બેસરીને ભેગી થયું મામા મટાડું પડે મારું નામ દેવું પછી જગત કાલ ઓમે કે હે મુકે હું શિવાની માતા છું વેળા આવે સમય આવે અને અત્યારે કહેવું નીકું તો વાનું મારું ભેગું નહીં થાય નકર ગઢ પાવાની કાળકાય અમને ઊભી રહે પાસે છોકરા જે હશે રૂપિયો હવા રૂપિયો ગરદણી પૂરું કરશે મારા મડમ મારી ઓમને પાડતે હવા ખોલી દે
આ છે હાથુમાં. એટલે બધું છે હાથું. જો દુનિયાના રંગમાં રંગાઈ જીવો, બાપો. દુનિયાની વાતોમાં આવી જીવો, હાથું. કલરમાં ધૂણતી હો, આ ના હો. હાથું. તો પછી દાઢી હવાર પડે પણ કવાલ લેવા ગાડી લઈને નીકળતી પણ ભાઈના ઘેર જે એટલે ભાઈના ઘેર જ અહીંયાથી શેલ મારવાનો આપણા ઘેર વચ્ચે એક સ્ટેન્ડ કરવાનું નહીં આજે કોઈ દાડો નકે મારું તમારું ના હચવાય હું માતા પુરુષ છું. પણ બરોબર વાયડ જીવાની માતા છું અત્યારથી મૂકે દોડો બધું અને ભરભુ જોડે ઉભી રહીને ખવા નાખું તો મારું બાપો. બાપો. પછી એક દાડાની વેળાએ જો કદાચ મને કાળકા જડી મઢ આગુ પાછું કરેલા છે, મઢ ફરી ગયા છે, આ ઈર્યા તમને ફેરવી છે. શું કરશે? પછી રમેશિયા નહીં કોને તો હોનો હજે મન ઘેર નહીં આપે. આ બહુ રવડી લીધું છે એને એવું ખુશ કે તમે પૂર્વજ કોણ આ ખત્રી કી, તમે પૂર્વજ કોણ આ ખત્રી કી. અને કોક તો એક કે બે ખતર્યું છે. દોડો બોલ રમેશિયા લોક ના મારી દૂધ મારું નામ માતા જ્યાં કાલથી આડી વાટનો પોણિયારો મારા ચેરબેન ગોગાનો દીવો કરશે. જ્યાં જગતમાં કોઈની આબરૂ રાખી સંતારી ના રાખું તો મારું નામ માતા આવો મારા દેવના કોઈને એવું નહીં કહેવાનું. કોઈ ભૂવો રહ્યો ને ખબર જબરદસ્તી આપણા ઘરની મેલી વિદ્યા કો કે હચ્છી કુમારી વાતો પર એ ભૂવો ભૂવાના કર્મે મળશે, ભાવો ભાવાના પાપે જાય. ખોટું કરનારો ખોટી રીતે મળશે. આજે હું મારો ભૂવો હોય જોડાનો અને ખોટું કરો તો કાલે હવે મારી નાનો મારું નામ માતા નહીં, ભૂવાની નહીં કે ભૂવાના બાપની માતા નહીં. હું તો સત ધર્મ ન્યાય નીતિ રે એનું દેરું છું. કોઈ ભૂવો એમ કેમ કે મારી જ છે એની શક્તિ કોઈની નહીં હોય. એટલે આમ તો કર્મે લખાણી છું જેટલી ગળા મારી ને એમની રીત વાત રહે ને જેટલી ગળા ઓળખણ મારી રાખે ને એટલી ગળા જ હું ઓળખણ રાખનારી છું. ને હાથ તાળી આલી ઘર ભેગા કઈ નાખું બધા તેરી માતા છું. એટલે કોઈનો પાવર તો રાખવો જ નહીં કે ભુવાની છે. ના 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 ડાકણના ભુવા એમના ભુવા અરે ભોગ રહ્યા ડાકણમાં એવી હવાઓ ડાકણને તો બાદ ના ભરું મારું નામ હતા જરૂર નહીં કહેવાનું. જા બેટા મારું થાય ઘરે જતો. એક સાથે તાઈણન લઈને ચિંતા ના કરો, ઉતાવળ ના કરશો. મારો ભૂવા હવાનો ઓમ બેઠો તમને રાતના ગમે એટલા વાગશી તો એમને એમ જ લેવાનું. ના દોડ આલી ના દેજો કે દત્તારો ઘેર. પણ તમે એટલાથી આશા લઈને આયા હો, નિરાશ કરી મેળવ્યું મારો ધર્મ નથી. બાપુ બરોબર કેવા છો? હાલો હાલો. હરિવલ્યા છો સાચું કેવું તો તમારે મારે હરખી નહીં આવે. ચૌહાણ વેડાના છો ને જગુભા ઓગા તમે ચૌહાણ ને પલિયડ કો વેડા નથી કોઈ બાચી મેલેલા નહીં કઈ વાસેલા છે મારા. પણ લ્યો ચૌહાણ તમે એમ કીધું કે બધે ફરી વળ્યા છો એટલે તમે ધૂણીને થાચ્યા છો. ફરી નહીં વળ્યા તમે ધૂણીને થાચ્યા છો. આ જેમ હું છું ને એમ તમે હતા પણ એમાંથી જીરો કઈ નો છે. અમે એમ કીધું હું માતા શક્તિ છું, ભુવાની ને ભુવાના બાપની એ નહીં. મારું વેણ તૂટે એટલે હું ચોઈના રાખનારી નહીં.
અને તમે વ્યાણ તોડ્યું તમને જોઈને રાખ્યા નહીં. આ રહ્યું મારું વ્યાણ છે. વ્યાણ એક જ સેકન્ડનું છે દરબાર. કરોડોનું વ્યાણ નહીં, પણ વ્યાણ તૂટે એટલે કરોડે ભેગું ના થાય. કરોડ રૂપિયા કાલ અવાર કોક આલનારો મળી જાય ને તમે સારો બિઝનેસ કરો તો મળી જાય, પણ જલ્દી આબરૂ પાછી આવે. એકવાર તમને થાક નહીં થયું એટલે બધા વચ્ચે આબરૂ જતી રહી. કોકે દરબારનો લાભો માર્યો, એ આખી જિંદગી કાઢી ગયેલી રહે, એ આબરૂ ના આવે. કરોડો રૂપિયા આબરૂ મળતી નહીં. એમ મારું વ્યાણ તૂટે એટલે કરોડોનો ઢગલો કરો, મારું વ્યાણ હાથમાં આવે નહીં. અને આ શમની સતી છે હાથમાં આવનારી ભાઈ અમીરા પડોશી માતા છે. વગાડ માતા માતાનું મટકો નાડોળનું વગણું કો માતાનું વેળાની માતાઓ સધી મારી અમન્યા પાતે બંધ થાશે મારી ગુણ 5 મિનિટ. જો દરબારના ભેટીમાં સધી ભેગું જે દેરું હોય મૂકું, પણ મારી વાત ઓગળતી જ બંધ થઈ જાય જો મારી ગુણ થતી હોય તો. પાણી નાલો બળવંતસિંહ હું વાઈટ પીરા નાથુના માનની હું શિવાની માતા છું. બળવંતસિંહ કોઈ દાડો આ તાળી આલીને કોઈ નહીં મેલ્યા, અને એવું કઈ નહીં મેલ્યા કે જો મટી જાય, પણ સાચું દેરું બતાવીશું. કોઈનો વાયણો કે દેરો વાળવાની મારી હેડ નહીં. રૂપિયાનો હોય ટકાનો હોય એનો એમ કહું કે ભાઈ નારિયેળ મોની હોય નારિયેળ કરજો, 10 રૂપિયા હોય ના મિલતા, અને 10 રૂપિયા મોન્યા હોય મારા માટે 10 રૂપિયા મિલજો, નારિયેળ કે અગરબત્તી ના કરતા. જે મોનતા મોની હોય એ જ કરજો તો જ તમારું પૂરું થાય, નકર નહીં થાય. અને આપ જેટલી ઓટી ગોમ જેટલી રોટી ના મોની જે તમારા પૂરી ના થાય. 2 અગરબત્તીએ કામ કર્યું, નારિયેળ કામ કર્યું, કરોડે કામ કર્યું, તો આપું તમારી શ્રદ્ધા વિશ્વાસ ભરવો હશે તો માતા કર્યા વગર રહીશ નહીં. પણ જો તમે મોટું મોની બેઠા કાલ ઉઠીને પૂરું નહીં થાય તો તમારા મારા ફેર ભેળું નહીં થાય. હું એની માતા છું. પણ સોહણ જો વિશ્વાસ રાખીને આવ્યો કે મારી ઊંઘી ગયો, ઝપકી ઉઠીને આવ્યો, પણ બરોબર છે. મારા ઈકો ગાડીમાં કોઈ હરખાય જ નહીં. તારી ગાડીમાં લઈને આવે અને જેટલું કમાણો હોય ને એટલું ભરવું પડે છે. જતું જ રહે. પણ સોહણ જો અત્યારે હું માતા છું, ગરીબની દુખિયાની બેલી છું, અને મારી કોઈ નહીં. સદી તો સાઈડમાં મેલું, અને એક દાડો તારા ઘરમાં જો કોકની ઝાપડી ના બતાવ મારું નામ દેવું ના કહેતા. સાચું ખોટું સોહણ? એ ભાઈ મારા ચહેરના ભગવાન એવું કે છે, મારા રોમ એવું કે છે, સોહણ તારી ભેડીમાં તારા સોહણનો ગોગોય સાઈડમાં રહ્યો. હે સોહણનો ગોગોય સાઈડમાં ઉભો. હા દેરા વચ્ચે અને દરબારો વચ્ચે રોટ પડી છે લ્યા. અલા મટવા દેતો નહીં. આવું વાઈડ પીરાના આપણા માટનો પ્રભુ કુસુ પાવળિયા ઘમાગો છો. દરેકનું ભરપૂર લાલ રાખશે. નહીં કાકા ખોટું સોણ ચિંતા કરે ને હાથ જોડ્યા છે. નવીન જૂની ગરથાર છે. જૂની ગરધારે નખો જેવું દેરું માર માર કરતો હું ભારે આવ્યું. દરબાર હરખાઈ આવતી નહીં. પણ દરબાર મને એમ કહો, એ આ ચોથો હોય બેઠો ત્રણ ભાઈ કોણ?
ત્રણ ભાઈ મારા પપ્પાએ પહેલા જૂનો ના ત્રણ અને નવા લાયા એટલે 4 થયા. ચાર સાઈડ માં મેલ્યો હું શિવાની માતા એમ કીધું કે ચોથો હોય મેલ ત્રણ અને એક અને બે વૈરો વચ્ચેનો પ્રશ્ન પડ્યો છે. દરબાર આજ સુધી સોલ્યુશન નહીં આવ્યું. એ ઝઘડા મટ્યા નહીં અને વર્તો પૂરો થતો નહીં. ડોશી સદી 77 થઈ ગઈ. આવું ના બતાવો. વગાડ વગાડ જો મારો ઝઘડો પડ્યો તો એ બધા એક થઈ જવા. બેહાડીને વખત એક થયો. મારો ઓલા રીવો નહીં મળતો, મારો બેન નહીં મળતું, મારો રદો દરબાર નહીં મળતો, મારા બાપાનો ચોગાવો લ્યા. આવું ભગતની માતા બોલું છું. અગર મારી અમારા મુંબઈ નહીં હું એકલો જ મારી છે. બેડાના દરબારો જો ભરગું જોડી છે હાથ જોડી આ રોમગામ ખમા ના કેવરાવું તો જગતમાં મારું નામ શિબત રક્તાની માતા ના કે તો લ્યા. બેઠી મારા ઘેરે મારી ગાળ કરી દીધી યાર. હું વેણ મારી નો છું. જા ખમા કહીને મેલું છું. તારી માતા કન ઉભી રહી અને ખમાકુ તારી માતા કન જઈ અને બે હાથ જોડું અને પ્રભુને બે હાથ જોડી ખમા કેવરાવો તો હું દેરું કોઈ કરશે. આ થે બોલો બોલો કાલ હવાથી કોણિયાર તો દીવો કરશે. આડી વાતનો એક દીવે જા હવામાં ભરા હોય ઉભો રાખો પણ હું માતા કો એટલો દરબાર ડગલું ભરજો. અને એક દાડો મારે રમેલની મોહનતા ભાઈ સર બાકી તો મારે માનતું મને ભુવા તરીકે કોઈ માનતું નહીં. પછી ચોઈ કરું બેહાડી નહીં મળતા કોઈ ડોન્ટ વેરી થઈ જાય રિલેક્સ થઈ જા. જો કોઈ દાડો વેળા લાવીએ છીએ, કોઈ દાડો સમૂહ લાવ્યો છે, કોઈ દાડો એની ઓળખાણ કરીએ છીએ, ભરભૂર હાથ જોડ્યા છે દરબાર તો હું એમ તમને ધૂણી ધૂણી ખાચા કરીને આવો છું. પણ એમ કહો કે હોય જો એટલે ઓબા કો દાકડા ડુંગરો ભાડો તો ખાડો ખાડો કો અહીંયા નરો પાણી ભરેલો. નુકસાન ઉપર નુકસાન. પણ જો આ દેવો આ દેવું એક જ ઘેર જઈ અને ખાવડું મોઢામાં લઈ માતા બે હાથ જોડી ખાવડું મોઢામાં લઈ માતા બે હાથ જોડી માફી માંગી. 5 કિલો ચકલન દોણાનો હશે. કેટલા? 5 કિલો ચકલન દોણાનો હશે. બે હાથ જોડી 5 કિલો ચકલન દોણાનો આપજો. દોણાનો હશે. અને જો પૂનમ ના દાડે આવો અને તમારો દરબાર તમે એમ કહો કે ના હવાયું ચકલન દોણાનો હશે અને તંદાડો કો હવાયું તંદાડા હું માતા તમને કોણ તંદાડા તારા ઘેર લઈ કરશે. જા સોહણ એટલી ઘડા તારા દરબારના ઘેર જે તારા માગણાઓ ઘડા પૂરા ના કરાવો મારું નામ મારું આવું મારું ચહેર ભાઈ ફૂકા મારો કોણ તો મજા થઈ જાય. પ્રભુ લાજ રાખશો. સારું થાય. તમે કેટલો આ તો પેલા આઈ ગયા તમે બોલાવી દે ને એક ફોન કરો મોડી તો
થઈ જવા દે ગોળી દોહાની ઉંમર પાછી મણીલાલ માતા આવી બાપુ મનીષભાઈ આ પાણીનો બાટલો છે હો. બાપુ પાણી છે પાછું કોઈ નહીં અંકુર કહેવાય લાગ્યો ના બોલીશ. આરતીની તૈયારી થવાની છે મામા મામા ઓમ નામ છે બાપુ લે ભાઈ તારા હાથમાં એક જ બતાવો આવે આ જોવાનો વસ્ત્ર આવતી હોય તો માહો નક નહીં આલવો આવે જ અટચીર્યું હોય આ રોમના ઘેર જઈને માગણું માગવાનું લે હું તારા હાથમાં બતાવો દીધો આવે મામા સારું થાય સંતમાતાના દીકરાનું હગું નહીં થતું સગું કરાવી દઉં બાપુ પછી હું કોઈ કરજો 2 મિનિટ ચાલો. પડી રાખો ને હા. દીકરાનું હગું કરાવી દઉં વાહ ખાલી 2 મિનિટ પછી હું માતા પોએ કરજો પણ દીકરાનું મગજ અત્યારે કીધું કોમ નહીં મણીલાલ આ આટલી ઉંમરથી નંબર આવે છે પણ જગ્યા કરતો નહીં ઓછામાં તારા નીર હુકાતો નહીં હવા આવે થોડી વધ પડે બાપ રોટલો કરે બેટો રોટલો કરે મામા બાપ રોટલો કરે કે બેટો રોટલો કરે પણ કોઈ હુતું નહીં ડોશી મરી ગયા અને વખો વેટાઈ ગયો દીકરાનું હગું થાતું નહીં કોઈ વાતે સદામ હરખાઈ આવતી નહીં અન બરોબર અત્યારે ઇકબાલ ગઢના આલો મારી વેળા છે અને કોઈ દાડો સંજય આલી લેબદ ને ઓળખણ કરતી છે મામા અન સદામ તારા ઘરની જો ચેહર કણ ખમા નાખે ઓર મારું નામ માતા નાખેલો આવ મારા ચેહર ભાઈના ભગવાન કી પણ લવાર મારી વેળા એવું કહેશે મારો પ્રભુ એવું કહેશે મામા રોના બેટા સંતમાતાના રોય હું વળા આ બીડીયું કોઈ હું માતા નહીં પીતી હો પાછી આ તો થાક લાગે એટલે હો પીવી બાકી હું માતા કોઈ બીડી નહીં પીતી હું ગોગોય નહીં પીતો કોઈ દેવ એવું નહીં કે તમે વ્યસન કરો આ તો જેવું થાક લાગેલો હોય ને એટલે આ ફૂંકું બે ત્રણ બાકી નહીં નકર દાડી કોઈ દાડો એકે દાડો ગલ્લે હોય તમે મન નહીં ફાળો સાચું માં આ રવિવારે એક જ એ બાપુ હોય ના હોય તો જોવાની લે બાબત ઓથી નજર કરું બાપુ અને હમણાં એવું કીધું કે સોટીલાની સોમું તમારા સોમું નહીં ને ચિહર નહીં ને નહીં ને પંજા તારા ઘેર જઈને ઉભી રહ્યું અને પેલા ગરબાના સદી શીખોતર કીધી હતી નહીં ખમાના પર મારું નામ આવ મારા દેવના કેટલા વર્ષ છે લગ્ન કરેલા 12 વર્ષ થયો દીકરાની ભૂખ છે સંતાનની ભૂખ છે 12 વર્ષ થયો અને વસ્તાર નહીં બાપુ અને હું વાયડ શિભાની માતા તો છું મામા અન અતાર આજુ ભાઈ હોય બેઠો હશે બૂન હોય બેઠી છે વાયડ પીરા નાથના માટની માતા જો કદાચ
ડુંગરે પહેરી જાતી હશું ને અંબાજી ને રોમ રોમ કરતી હશું હતલા હોના રાવત જો તાર ખમા નાખું તો મારું નામ માતા નાખે હવે હું શિવાની માતા વેળા લઈને બોલું છું પણ હે ભાઈ ઘેર જવું કે ખેતર જ જવું તમાર મન ચો લઈ જાવી ઘેર રાખી ખેતર માં લઈ જાવી હે ખેતર કોઈ નતું લઈ ગયું ને ખેતર ચો દીવો નતો કર્યો નહીં ખબર તો એક દાડો જો ખેતરના શેડાનો દીવો ઝઘડાની વાત લઈને ના ઉભી રાખો મારું નામ માતા નહીં કહેવાનું હું માતા બોલું છું પછી મારો લેબડો જોજો ઘેર ઘેર ખેતરમાં નહીં લેબડા દાવતા લેબડા ખેતરમાં ઘણા છે હે અહીંયા હું હતું મંદિર જ છે ચિયા ચિયા છે તો મેં એવું કીધું કલ્યા હાચુમાં એક બીજો લેબડો છે માતું બેઠી કોણ ચેર તો મેં ના કીધું કલ્યા ચહેર નહીં ઓ માં કોના મગજ પડી જલા વગાડ માતાજી પર કાળકા કન જઈને ઉભી રહું અને ખમા કેવડાવું અને 12 મહિને દીકરો આલો દીકરી આલી મારા રોમના હાથમાં છે મારા ભગવાનના હાથમાં મારા દીકરી કો દીકરો કો એકનો એક જ છે પણ તારો મનની આશા હોય એ ઘોડીએ હું તને આલ દઉં તો હું માતા કુ તંદાડે કરજે આજ તારા ઘરનું પાણી નહીં પીવું તારા ઘરે આવું નહીં તારા ઘરનો રૂપિયો જોતો નહીં તારા ઘેર મારા ડગલું પગલું ભરવું નહીં પણ વાયથી ઓટો મારું અને મેં એવું કીધું તારી ચહેર નહીં કે ના હજી નહીં કે ના અને કીધું ના લાવું તો મારું નામ દેવું નહીં તમે મને વિશ્વલ્યા ભૂલી જો પેલા કીધું કે હું માતા કોઈની નહીં મોને આનું દેવ છું ઘોડીએ હતું બાળ બે હાથ જોડો તો એના કોમ ટોપું કરું પંજા હાથથી કહું છું આ મારો જોડો બે મોનવી બોલ દેજો પણ એક દાડો એવી વાત લાવો કે તારા ઘરે જઈ અને એક ગોડું થઈ જઈને મારી નોકરી લાવો તો મારું નામ જા કાલ હવારથી ભરભું લાગ રાખશે ભાઈ તું પોણિયારો મારા ચહેર પર ભોગાન નામનો દીવો કરજે સવારે આની વાત નહીં ટાઈમ રીંગણા ના જતી રહેતી હો જો રોજ હા જો રોજ રીંગણા ના જતી રહેતી આશીર્વાદ કે કોટી રીંગણ જતી રહે એટલે કહું કે આબરૂ ના લેવાય કોઈની ના કઈક દાડે ભાઈને કીધું તું કે વાયથી શું અંજલિ બુનકન બહુ પકડી ખોસો ઝઘડો ના કરાવાય એને પાવર હતો મને બતાવો ને કીધું નહીં બતાવું ઘેર જતો રહે ભયા નાના કે માતાજી કોઈ કશો વધો નહીં મારું પરિવાર બેઠું કહી દીધું આ સુધી વળતો એમ કે છે કદી નહીં પૂછું બીજી કોઈ કહેતો નહીં પણ ગુણ રીહણા ના જાતી લડાતાય નહીં પણ ગાળો ના બોલતો હા શું છે નહીં લું આબરું ચિંતા ના કર ડોન્ટ વેરી વનમાં છું બે વન નહીં બનું પંજા શભાની છે ખમા કહેવાની મારી વેળા છે ખમા કુશું 12 મહિને ભરપૂર જોડે તારો જે આશા છે ઘોડિયા આલ્યું પણ કાલ હવાથી પાણી એક જ દીવો ખાલી 1 કિલો ચકલન ધોણા ખાલી કાલ નસી દેજે એક જ દાડો જા ભગવાનના ઘેર જઈ અન હારા દાડા આવે આ મા મહિનો અને બરોબર વૈશાખના વિવાહના વાયરા વાતા મામા અને વૈશાખ મહિને આવતા હોતો આપણને હારો દાડો સડે એટલે મને હારા સમાચાર આલવા જા ખમા કેન ઘેર દારૂ ના પીધા તો ના મને હા જા આપો
આ ના પીતો એ તો તારો સુખી થયો અમા માતા મણીલાલ બાપો માતા શું ખમા કેવું ધંધોમાં ગરબો લાજ રાખશે હા બોલ હા માં ચિગાર મજા બાપો છવીલે ના હોપોડું હા બાપો કેવું છે મજા મજા બાધા પૂરી થઈ ગઈ માં આ પૂરી છે. પૂનમ થી પણ અમે ત્યાં રસોઈથી માતા એટલે ત્યાં જતા રવિવારે હા. કીધું એ રેડી છે ને બધું મજા મજા કમ્પ્લીટ પણ હગે સાથે ની ભોજ આવે રૂલી જાય તો જ તમે આવો નખું કરવા આવો બધું રેડી અમા માતા જંદાડા તંદાડા હરખાઈ નથી ચવીલ ના હોપોડ નથી હરખે ધંધા માતા મુએ એમ કીધું કે રતન રંજીની શિગોતર જોડે ઉભી રહું હું ચવલીના હોબળની માતા કમ થઈને ઉભી રહું અને એક દાડાની વેળા હોય નખોદિયાનો વાળો હોય ને એ વાળાના લેબડા જો માથ ના ભરો તો મારું નામ માતા સાચું, નહીં સાચું. કહેવાય. બાપો એ ભાઈ મારી હેડ છે ને તારા મોહળમાં મારા જેવી ચેહર ને ચેહરનો કજિયો કાપીનો એટલો હોય અને એ કજિયો તારી ભાઈ આરે તારી મમ્મી આરે જો હું માતા ચેહર નમી હું અહીંયા અને ખટાણાની માતા હોય ને ખટાણાની શ્યામો જોડે ઊભી રહી ગોના ખમાના કો તો મારો નહીં કહેવાય. યાદ બાળસે બાબા મમ્મી કો લેકે આના સંડે લઈને રવિવારે આવજે અને ટાઈમ ટેબલ આપી દઈશ અમાના કહી દીધું મારું નામ માતા નહીં. એ મણીલાલ તારા દીકરાને વળી હગું જ કરવું છે ને તાર જયલીનો હગું એમ કે હગું તો તારે હગું કરવું છે અરે ભાઈ તું મારી દીકરાના હાથમાં પાટની માતા છું. હા બાપ દીકરાના હાથમાં તાર મારે દોડ આવવો છે લેવા મારો દોડાવે ભરપૂર લાજ રાખે દોડ મણીલાલ ધંધા માતા દીકરાનું હગું કરી દઉં બાપો કાલ હવારથી ધંધા પોણી નોકરી ધંધો જે માગો હરખાઈ આવી જાય પછી હું માતા કોઈ એટલું કરજો એના પેલા કઈ ના કરતા અને તમારે જે બૈરી મરી ગઈ છે મારો છોકરો બી ભરી ગયો છે ઉતાર ના કરું ને યાર. તો પછી તમે કરી દો જાઓ કરી દો હું ખૂબ કરું છું નકોનો મગજ વ્યંગ મારી જશે લે ભાઈ બાપો તારી મમ્મીનું નામની એક જ અગરબત્તી કરજે બે નહીં કરાવવાની એટલે તારા મમ્મીનું નામની સવારે એક નો હોજે એક અગરબત્તી કરજે જો હારું થઈ જાય નાયણા એમ બહુ કહું લાગે. છું. હું એક મેલડી માનું ને તું તાર ના કર તમે ના બોલશો તું જેના દીવા કરતો હોય ને જે પૂજતો હોય તારા ઘેર રાખ બાપો મારે આનાથી કોઈ મતલબ નહીં નહીં એ તારી માં નહીં માસી છે મામા સાચું ખોટું તારી માં શું છે એ ડોહાને નહીં ખબર ખાલી ત્રિપુરા સુંદરી માતાને ઓળખે છે બરોબર છે એક દાદાને જ ઓળખે છે આ બે દીવા ઓળખો છો ત્રીજો દીવાની એને ઓળખાણ નહીં પૂછવું હોય પૂછ અને ત્રીજા દીવાની તને ઓળખાણ નહીં બાપો આ ભટકી ભટકીને થાકી ગયા છો અને હજી જેટલા દેરા તાર ઘેર પૂછવા હોય એટલા પૂછજે મસણમાં જ લાવી હોય તો એ લાવજે તને છુટ્ટી છે હું પણ જે તને નડતર હોય ને કોટો વાજો હોય ને ઓય કોટો વાજો હોય ને તો મલમ ચોપડો ને એટલે એ દુખાવો બંધ થાય પણ કોટો ખૂજ્યા વગર ના રહે કોટો ગાઢવો પડે તો દુઃખ મટે કરો પછી એના ઉપર મલમ ચોપડો એટલી ઘણા શાંતિ રહે એટલે મલમ ચોપડાવી છે કોટો ઘટાવો શકો હા યુ આર રાઈટ લે ભાઈ હારું કાલ સવારથી મારી ચેહરભાઈ ગોગાન નામને બે અગરબત્તી જ કરજે ચમ કે તારા મમ્મી નહીં તારા ઘેરથી નહીં એટલે બે અગરબત્તી જ કરજે જા અત્યારે બોલું બાપો અને બરોબર ચૈતર મહિનાની પૂનમ આવવાની 3 મહિનાની વાર છે 3 મહિના પછી ચૈતર મહિનાની પૂનમ આવશે અને જગમાં મારા દેવના ઢોલ વાજી રહ્યા છે તારા દીકરાના હારાના ઢોલ ના વગાડું મારું સંદાડે મને પૂજ્જે ધંધા માતા સંદાડે મને પૂજ્જે અને એક દાડો બાણેશ્વરી માતાના વતાવ મારું નામ માતા. બાપો જે માતા બાણેશ્વરી માતાના વતાવ મારું નામ માતા એ બ્રહ્મણી કહો કે બાણેશ્વરી કહો એ ના વતાવ મારું નામ એ એના જોડે એક ભેરાવ છે તારા કુળમય છે તને ખબર નહીં ઠન ઠન ગોપાલ જય માતાજી છે બધી વાતો. પણ અત્યારે ખમા કહું અને ખમા કહીને વચ્ચે મેલજો હરખઈ આવે એટલે માર્કન આવજો ખોટો રૂપિયા બગાડતા નહીં. ને જો ખમા કહીને ઘેર મેલો. આવજો ભાઈ
જ પડશે મારી માને લઈ લો. એ તો કરવાનું. હવે તું કર્યા છે કરવાનું મારું શું કામ બંધ કરાવે છે તમે બે જણ આવતા બે અગરબત્તી માતાજીને નામ એવા પ્રોગ્રામ લીધેલું. હોય અને એક અગરબત્તી તારે બાપુ. સમાજ કહેવાની એકલી કેટલો ટાઈમ દાળ આપે છે? સાણંદથી એક. આ ભાઈને થરાદ થી આયા થરાદ એટલે મારા અહીંયાથી 250 આઠ વાગે કિલોમીટર નોકરી જવાનું એટલે. આવતી રહે હા? કોઈ શોખી. હા? શોખી આપો એ મતલબ. હા, એ બે અને એક. મારી માતા. લો, લો, લો. બરબુલા છે. એક એક કૂતરા રોટલી નાખી દેજો હો? બરબુલા જ રાખશે હા, આવતી રહેજો બુનિયાદ છે દોડાલજી ક્યાંથી આવ્યા બે? આગળ જો સાણંદ. દાદા આગળ જતા રહો. શું હતું? આ દીકરી પહેલા આવી હતી આયા. કોણ? ચો તમારો નંબર અમારી દીકરી છે. પહેલા લે અમારું બેન આવત કહું ચાલ. પણ ઉંમર કેટલી એકલી શું ચાલે? લગ્ન કરવાની લગન એના કરવાના તો. આજ પ્રશ્ન લઈને તું માર કન આવી ને હા. તને કહ્યું તો તમારે જો સભા બેઠી છે બીજી વાત કઈ કરીશ પણ તમે આ દીકરીને જો લગ્ન કરવાનું અહીંયા હરખાઈ બિલકુલ નહીં બાપુ બાપુ. ભલે આને ખોટું લાગશે આય આય ખોટું લાગશે હું ગરાગી કરવા કે કસ્ટમર કરવા નહીં દે હચુમાં પણ તું મારા અહીંયા મારા દ્વારે આવ્યો જ મારા સાચું કહેવાની હેડ છે હચુમાં પણ સાચી સલાહ આલ્યું તો જ હરખાઈ આવશે બાપુ. તારી તમે દલિત છો લગન ઠાકોરમાં કરવા છે આ પ્રશ્ન છે હવે હોમેવાળા માનતા નહીં જબરજસ્તી કરશો એક વસ્તુ છે તો કાલ ઉઠીને દીકરીનું ભવિષ્ય સામે દીકરાનું ભવિષ્ય બેનું બગડશે એના મમ્મી પપ્પા રાજી ખુશી જો કરાવતા હોય તમે રાજી ખુશી કરજો બાકી ઊંધું પગલું કોઈ પગલું બેટા તું એ ના ભરતી અને અમને ના ભરાવતા આટલી મારી પહેલી સલાહ છે એટલે ભગવાન લાદ રાખતી હોય આ મારું વેણ આવે તો વિશ્વાસ રાખજે પાર પડી જાય થોડો ટાઈમ આલે દીકરીને મને પણ આજથી ઘરમાં એ રહે આમ રવાતું નહીં એવું કર્યું. પણ એ તો હવે દીકરી તું લાડે ચડાવી હોય બરોબર છે તો કોઈ શું કરે પણ દીકરીને એટલું ભાન હોવું જોઈએ કે મારા મા બાપની આબરૂ ના જાય એવી તો એને ખબર પડવી જોઈએ ને. બરાબર નીચે ધરતી બેન તો એને એટલી તો ખબર પડવી જોઈએ ને કાલ ઉઠીને ઊંધું પગલું ભરશો તો તારા મા બાપની આબરૂ જશે કોઈના બાપનું કઈ નહીં જાય પણ હું એમ કહી દઉં કે ના હવાર કરાવી દઉં એ મારો ભગવાન નહીં મારે એવું ખોટું તો ના કહેવાય ને કોઈનું તારી દીકરી એ મારી કુવાસી જ છે મારી દીકરી મારી બોન બરોબર છે એનું ભવિષ્ય તો ખરાબ ના કરાય ને મારે કોમે વાળાનું ના કરાય ને એ ગમે તે હોય પલ્લે અત્યારે કહું કાલ સવારથી ટોપરાની બાધા રાખજે અને ઓને એવું પેલા ભાઈએ કીધું લોકો હું તારા હારે લગ્ન કરીશ અને હવે ફરી ગયા છે બધા ઓનું જીવન જા બરબાદ નહીં થવા દેવું અને તારો વિશ્વાસ તારો શ્રદ્ધા છે તો અત્યારે બોલું છું પણ વૈશાખ પેલા હારા સમાચાર એના આવી જાય કાલ હવાથી ટોપરું નહીં ખાવાનું તમારે બે આટલી બાધા આલું છું ટોપરાની તને અને બે અગરબત્તી મારી ચેહરભાઈ ગોગાની કરજે જા ભગવાન તારી લાજ રાખે બાકી ઊંધા કોઈ પગલા ના પડતા આટલું જ મારી સલાહ છે મારા પતિ હા. ઘરમાં બહુ તકલીફ બહુ લે વધુ. આ વેણ આલું ભગવાન જા આજથી બે અગરબત્તી કરે ને એમાં બધું રેડી થઈ જાય અને મને પૂનમ ના દાડા એમ પૂછે તારા ઘરનું પ્રશ્ન બોલ તને કહી દઉં તો તાર સુખ શાંતિ મોડું થયું છે ઘેર જતા રહો મારો ભગવું લાજ રાખશે મારી આરતીની વેળાથી તો ઉતાવળ ના કરતા હો ભગવું લાજ રાખશે બધા એક જ મિનિટ જવા દેજો